આપણી 99% વસ્તી મુંબઈમાં રહે છે. આપણા બાપદાદા મુંબઈ આવીને વસ્યા છે. કેટલાક યુવાનોએ 10-12 વર્ષથી કચ્છ જોયું જ નથી. તેઓ આપણા સાધુ સંતો તથા જૈન ધર્મથી અલિપ્ત છે. આજના ધમાલિયા જીવનમાં નવયુવાન 8 દિવસનો સમય પણ આપી જ ન શકે. એટલે વિચાર આવ્યો કે આપણે 3 દિવસનો કાર્યક્રમ કચ્છ મુકામે રાખવો જોઈએ. આ કાર્યક્રમમાં 2001ના ભૂકંપ પછી કચ્છમાં ઉત્પન્ન થયેલી વ્યવસાયિક તકો વિશે સમજણ આપવી, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવી, પર્સનાલિટી ડેવલપમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટની સાથે જૈન ધર્મનું તત્વ જ્ઞાન, સમય અને સંજોગ અનુસાર સાધુ સંતો પાસેથી જ્ઞાન મેળવવું તથા મેનેજમેન્ટની સમજણ એટલે કે જીવન વ્યવસ્થાની સમજણ યુવાનોને મળે તેવું આયોજન કરવું. આ રીતે જૈન યુથ ફોરમનો જન્મ 2010માં થયો. કશાયને તગડે છગડે શૃંખલા હેઠળ કચ્છ અને મુંબઈના વિવિધ સેન્ટરોની અંદર કશાયોથી દૂર થવા અને પરિવારોમાં સંસ્કારોનું સિંચન કરવા ઘરે ઘરે જઈ સુવાક્યનું સ્ટીકરનું વિતરણ અને થીમ બેઝ દિવસોનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ભારતમાં ધર્મ મંથન એક એવો પ્રયાસ છે જેમાં ધર્મની સમજણ સાથે જીવન જીવવાની શૈલી કંડારવામાં આવે છે. આમાં 36 સેન્ટરો હમણાં સમગ્ર ભારતમાં કાર્યરત છે. યુથન કચ્છમાં યુવાનો માટે 3 દિવસીય નિવાસી કાર્યક્રમ એટલે કે 3 દિવસની શિબિર, જેમાં જૈન ધર્મની સમજણ સાથે જીવન જીવવાની કળા, મેનેજમેન્ટ શીખવાડવામાં આવે છે. 1800થી વધુ યુવાનોએ આ શિબિરની અંદર ભાગ લીધો છે. યુગ પુરુષ સમાન આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી રાઘવજી સ્વામીના પ્રેરણાદાયક જીવન પ્રસંગોનું પુસ્તક રૂપે સંકલન એટલે શાંત પડોમાં વિચારજો. 35,000થી વધુ જૈન કુટુંબોમાં વંચાતી કચ્છી ખબર પત્રિકા વર્ષોથી માતૃશ્રી શાંતાબેન ગાંગજી ગાલા લાર્કિન સ્મોખાના સહયોગથી નિયમિત દૈનિક પચકાણ, જેના દ્વારા અનેક લોકોના જીવનમાં સંયમ અને ત્યાગના ગુણો ખીલ્યા અને અમુક આરાધકોએ અનશન વ્રત સુધીની કક્ષા પણ પહોંચાડી છે. એકબીજાને ગમતા રહીએ. કચ્છમાં 3 દિવસીય કપલ પ્રોગ્રામ, સેકન્ડ ઇનિંગ્સ નિવૃત્તિમાં પ્રવૃત્તિ, સિનિયર સિટીઝન માટે અનોખો કાર્યક્રમ. 1500થી વધુ વડીલોએ આ સેકન્ડ ઇનિંગ્સમાં ભાગ લીધો છે. આજે આપણે કચ્છી હોવાનું ગર્વ અનુભવવું જોઈએ. 212થી વધુ ફેમિલી જેવાયએફ એસપીએમ યુટર્ન ટુ કચ્છ યોજના હેઠળ કચ્છમાં ફૂલ્લી સેટલ થઈ ચૂક્યા છે. અને આમાં ફક્ત નોકરી કે ધંધો નહીં, પણ એની સાથે સાથે ઘરની વ્યવસ્થા, મેડિકલની વ્યવસ્થા અને એના છોકરાઓની એજ્યુકેશનની વ્યવસ્થા, આમ સંપૂર્ણ વ્યવસ્થા એક ફેમિલીને કચ્છમાં સેટલ કરવા માટે જૈન યુથ ફોરમ હંમેશા તત્પર હોય છે. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, વનવિહાર અને જેવાયએફના ઉપક્રમે નેચરોપેથી, યોગ અને આધ્યાત્મિકનો ત્રિવેણી સંગમ એટલે વેલનેસ વીક. થેન્ક યુ ગુજરાતી માતૃભાષા અભિયાન લગભગ 5 વર્ષ પહેલા શરૂ કરેલા અભિયાનની અંદર 2000થી વધુ બાળકોએ 20 અલગ અલગ સેન્ટરોની અંદર ભાગ લીધો છે. આની અંદર પ્રોફેશનલ ટીચર્સ દ્વારા પ્રોફેશનલ બુક તૈયાર કરવામાં આવી અને સર્વેને આનો ક્રેશ કોર્સ કરાવવામાં આવ્યો. ધીંગા મસ્તી, વાર્તા રે વાર્તા જેવા અનેક કાર્યક્રમો દ્વારા બાળકોમાં ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ જાગૃત કર્યો છે. અર્થનીતિ ફાઉન્ડેશનના સહયોગથી આરટીએલ રીડ ટુ લીડ બાળકોમાં વાંચવા માટે 6 માસિક એટલે કે 6 months પ્રેરણાત્મક પ્રોફેશનલ ટીચર્સ દ્વારા કોર્સ કરાવવામાં આવ્યો. લગભગ 12 સેન્ટરની અંદર આ કોર્સ કાર્યરત છે. માતૃશ્રી દમયંતીબેન દેવજી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જેવાયએફ સરસ્વતીધામ અતિ આધુનિક લાઇબ્રેરીનું કપાયા ખાતે નિર્માણ થયું. સમગ્ર ભારતમાં વિશ્વ મૈત્રી ભાવ દિવસ નિમિત્તે 12,438 સામાયિક એક દિવસે એક સમયે થયા. બાઉન્સ બેક કચ્છી મહામારીના ભયથી બહાર આવી નોકરી અને ધંધા ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપતા ઓનલાઈન સેમિનાર અને વર્કશોપ. સમાજના સર્વે અગ્રણીઓને સાથે લઈ બાઉન્સ બેક કચ્છીના
એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું અને તે વખતે કોરોનાના સમયે ઐતિહાસિક હાજરી સાથે લગભગ 10,000 લોકોએ એક સાથે એને નિહાળ્યું। JYF પાંજો વ્યાપાર કચ્છીઓમાં B2B પરસ્પર વ્યાપાર વધે અને એ માટે જ 10થી વધુ વોટ્સએપ ગ્રુપ, 4,000થી વધુ ફેસબુકના મેમ્બર અને અનેક પ્રયોગો JYF પાંજો વ્યાપાર દ્વારા વ્યાપારને વધારવા માટે થઈ રહ્યા છે। કોરોના કાળમાં શ્રીમતી જયવંતીબેન જાદવજી એન્કરવાલાના સહયોગથી ગ્રેટ વ્હાઇટ સેકન્ડ ઇનિંગ કેર યોજના અંતર્ગત 1,040 લોકોને 4 મહિના માટે આર્થિક સહાય આપી અને કચ્છમાં પોતાના જ ગામમાં સ્થળાંતર કરવામાં મદદ કરી। ટ્રેનો બંધ હોવાથી કોરોના કાળમાં 10,000થી વધુ લોકોને સ્પેશિયલ વોલ્વો બસમાં મુંબઈથી કચ્છ સુધી પ્રયાણ કરાવ્યું। કચ્છમાં મેડિકલ એટલે મોટામાં મોટી ચિંતા અને આનો જવાબ એટલે SPM JYF મિત્ર હેલ્થ કાર્ડ। આ યોજના અંતર્ગત 15% ડિસ્કાઉન્ટ સાથે તમારા ગામમાં તમારા ઘરે દવાની ડિલિવરી અને 35% લેબોરેટરીની અંદર ડિસ્કાઉન્ટ। હેલ્થ કાર્ડની અંદર દરેક બીમારી, ડોક્ટરની મુલાકાત અને રજે રજની માહિતી તમે સેવ કરી શકો છો। JYF હેલ્પલાઇનમાં ફોન કરી 24/7 ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સથી લઈ હોસ્પિટલ એડમિશન અને ટ્રીટમેન્ટની સુવિધા મળે છે। હમણાં સુધી 5,000 કાર્ડ ધારકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। કચ્છમાં કોરોનાની બીજી લહેરમાં પહોંચી વળવા માટે JYF કોવિડ હેલ્પલાઇનની શરૂઆત કરી। એમાં ડોક્ટરનું કન્સલ્ટેશન, ઓક્સિજન બોટલ, રેમડેસિવિર ઇન્જેક્શન, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ બેડની વ્યવસ્થા કરવામાં ભરપૂર ઉપયોગ કર્યો। કોરોનાના મહામારીના પરિણામે ઉત્પન્ન થનારી હતાશા અને નકારાત્મકને દૂર કરવા SPM JYF આધ્યાત્મિક મિત્ર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી। આની અંદર સાધર્મિકો, નિષ્ણાંતો, મનોવૈજ્ઞાનિકો એટલે કે સાયકોલોજિસ્ટ અને સાયકેટ્રિસ્ટ આ બધાનું માર્ગદર્શન આપણા સમાજને આપવામાં આવ્યું। ગ્રેટ વ્હાઇટ JYF આત્મનિર્ભર આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘર ખરીદવા માટે અથવા પોતાના જ ઘરને નવનિર્માણ કરવા માટે વધુમાં વધુ 6 લાખની વગર વ્યાજની લોન આપવામાં આવી। આના માટે શ્રીમતી જયવંતીબેન જાદવજી એન્કરવાલા પરિવાર તરફથી 6 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે। મારા ગામમાં મારું ઘર અંતર્ગત JYF આવાસ યોજનાની શરૂઆત કરી। 501 ઘરના લક્ષ્ય સાથે JYF ભારાપર, બગડા, દેસલપર, ખાખર, ડેપા, રામાણિયા, કપાયા, ગજોડ જેવા અનેક ગામોમાં આવાસ યોજનાનું નિર્માણ શરૂ કર્યું છે। અનેક દાતા પરિવારોએ JYF ઉપર અતૂટ વિશ્વાસ મૂક્યો છે। જૈન યુથ ફોરમ જે કામ કરી રહ્યું છે એને આપણને ઉપમા આપી હોય તો કઈ આપ્યું ઘટે કે એક કોઈ પણ સરકારનો એક પણ રૂપિયો લીધા વગર, એક પણ ગ્રાન્ટ લીધા વગર આ ફોરમ કામ કરી રહ્યું છે। ત્યારે હું અંદર વિચારતો હતો કે મને લાગે છે કે એક આ જીવંત, જેમ આપણે એમ્બ્યુલન્સ કહીએ દોડતી હોય એમ જીવતી જાગતી હું એને કહીશ કે એક મિની સરકાર છે, ગવર્મેન્ટ છે, એક મિની ગવર્મેન્ટ। હું ચોક્કસ કહીશ યુટર્ન એ ક્યારે થયું છે કે અહીંયા આજે રોજગારી અને અહીંયા આજે પાણી, અહીંયા આજે સુખ, અહીંયા આજે સમૃદ્ધિ, અહીંયા અંતે શાંતિનો માહોલ બન્યો છે। એટલે પણ આપણને પાછું આવવાનો વિચાર થાય છે। મિત્રો ખૂબ સારું યુટર્ન વાળું કામ, કેટલું જબરજસ્ત વિચાર છે અને ફોર્મ્યુલા કેટલી જોરદાર। ગ્રેટ વ્હાઇટ ધર્મ આરાધના ગૃહ યોજના અંતર્ગત મુંબઈમાં ધર્મ આરાધના કરવા માટે 1 કરોડ રૂપિયા સુધીની રકમ, કચ્છમાં સ્થાયી રહેતા 60 વર્ષના ઉપરના વડીલો માટે એટલે કે પેન્શન યોજના જયા મારું JYF કલ્યાણ મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે। વિજય JYF મેડિકલ યોજના હેઠળ ઇમરજન્સીમાં મેડિકલ સહાય અને પ્લાન્ડ ઓપરેશનમાં 3 લાખ સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે। કચ્છ મિત્ર અને JYFની રોજગાર મિત્ર યોજના હેઠળ 1150 ઇન્ડસ્ટ્રીમાં
ઉચ્ચ સ્તરે નોકરી, ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ. આ આયોજનમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, ફોકિયા અને કચ્છ ચેમ્બર ઓફ કોમર્સનો પણ સાથ મળેલ છે. જેવાયએફની ટીમમાં સુપર કોર ટીમ છે અને પછી કોર ટીમ છે. વિવિધ યોજનાઓ માટે સ્પેશિયલ એક્સપર્ટ ટીમ છે. સમગ્ર ભારતમાં વિવિધ સેન્ટરો ઉપર જેવાયએફના કાર્યકર્તાઓનો અનુભવ મળતો રહે છે. 200થી વધુ કાર્યકર્તાઓ સાથે જેવાયએફમાં એક અનોખી વાત છે કે કોઈ પણ અહીં હોદ્દો નથી અને સર્વ સમાન રીતે કામ કરે છે. જેવાયએફમાં બધા સાથીઓને ખાસ ધન્યવાદ છે. એ લોકો પણ જ્યારે જેટલું તન મન ધનથી જ્યારે પણ આવે ત્યારે ક્યારે પણ સંસ્થાનો પૈસો એક રૂપિયો વાપરે નહીં. બધા જણા આવે, હોટલમાં ઉતરે, ક્યાં કોઈના ઘરે ઉતરે, જમવાનું હોય, બહાર જાય, ટેક્સી, ગાડી ભાડો, એક પણ રૂપિયો ક્યારે પણ સંસ્થામાંથી લગાવેલો નથી. દરેકે દરેક રૂપિયો પોતાના ખીચામાંથી ખર્ચો કરી અને કામ કરે છે. એફડીમાં પૈસા પણ નથી, ફક્ત ને ફક્ત પ્રોજેક્ટ અને યોજના માટે અનુદાન લેવામાં આવે છે અને એનો સદુપયોગ થાય છે. સર્વે કાર્યકર્તાઓનો મંતવ્ય જાણી અને પછી જ નિર્ણય લેવામાં આવે છે. જેવાયએફની પ્રવૃત્તિની નોંધ આપણા ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રશંસા પત્ર દ્વારા અનુમોદના કરી છે. મહાનુભાવો અને વિવિધ મીડિયા હાઉસે જેવાયએફની નોંધ લીધી છે. સમગ્ર સમાજને અર્પણ. આ પ્રશંસાના ખરા હકદાર તો જેવાયએફ સાથે જોડાયેલ આપ સૌ છો, જેમણે જેવાયએફને સંપૂર્ણ સહકાર અને પ્રેમ આપ્યો છે. આપ સૌ વગર આ સફળતા શક્ય જ બની ન હોત. જેવાયએફ આજે 12 વર્ષની અંદર એક નાના બીથી એક વટવૃક્ષ બની ગયું છે. ત્યારે જેવાયએફની સફળતામાં તમારા બધાનો સાથ અને સહકાર છે. તેમાં તમારો ભાગ બહુ મહત્વનો છે. તો ચાલો સૌ આપણે જેવાયએફ સાથે કનેક્ટ થઈએ.